નમસ્કાર મિત્રો, હું અશ્વિન આપનું હાર્દિક સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ નર્સ મીમાં. પાછલા વિડીયોની અંદર આપણે જોયું સીપીઆરના બેઝિક્સ વિશે, મેનેજમેન્ટ વિશે અને બેઝિક લાઈફ સપોર્ટ અને એડવાન્સ કાર્ડિયક લાઈફ સપોર્ટ વિશે. આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું તેના રિવર્સિબલ કોઝિસ વિશે. તો આ વિડીયોમાં આપણે જોઈશું કે તે 4H શું છે અને 4Ts શું છે. તદુપરાંત આપણે પોસ્ટ કાર્ડિયક એરેસ્ટ મેનેજમેન્ટ કઈ રીતના કરવી તે વિશે પણ થોડી વાત કરીશું. તો સૌથી પહેલાં રિવર્સિબલ કોઝિસ શું વસ્તુ છે. જ્યારે આપણે CPR આપતા હોઈએ ત્યારે અમુક એવી કન્ડિશન્સ છે કે જે ઉદ્ભવે અને તેને કારણે આપણે જે રિસક્સિટેશન કરતા હોઈએ તે ઇફેક્ટિવ નથી જતું અથવા તો કાર્ડિયાક અરેસ્ટ થવાના ફરીથી ચાન્સીસ રહે છે. તો એવા જે કન્ડિશન્સ છે એને આપણે રિવર્સિબલ કોઝિસ કહીશું. તો તેમાં સૌથી પહેલાં આવે છે હાઇપોક્સેમિયા. આપણે બધા જાણીએ છીએ કે હાઇપોક્સેમિયા એટલે બ્લડની અંદર ઓક્સિજનની માત્રા ઓછી થઈ જવી. આવી કન્ડિશન હોય કે જનરલી જોવા મળતી હોય CPRમાં. જ્યારે આપણે જોઈએ કે કોઈ પણ જાતનું ઓક્સિજનેશન અવેલેબલ નથી અથવા તો રેસ્પિરેટરી ટ્રેક ઓબ્સ્ટ્રક્ટ થયેલો છે અથવા તો કોઈ પણ કારણોસર ઓક્સિજન પૂરતા પ્રમાણમાં મળતું નથી. તેના હિસાબે બ્લડની અંદર ઓક્સિજન ઓછું થઈ જાય છે અને એટલા માટે આપણે તેની મેનેજમેન્ટમાં પણ ખાસ કરીને ઓક્સિજન જ ડિલિવર કરવાનો રહે છે. એટલે જ્યારે આપણે CPR આપતા હોઈએ ત્યારે આપણે મેક્સિમમ 100% એટલે કે 15 લીટર પર મિનિટ આપણે CPR હંમેશા ઓક્સિજનની ડિલિવરી સાથે આપવા જોઈએ. અને ત્યારબાદ આપણે એ પણ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે વેન્ટિલેશન છે એ આપણે હંમેશા કન્ફર્મ કરવું જોઈએ કે જ્યારે આપણે એને ઓક્સિજન આપીએ છીએ ત્યારે એની છાતીની બંને બાજુ એકસાથે ઉપસે છે કે નહીં. ડાબી અને જમણી બંને છાતી એકસાથે ઉપસવી જોઈએ. જો ચેસ્ટનું રિકોલ વ્યવસ્થિત ન થતું હોય તો પણ આપણે હાઇપોક્સેમિયા થઈ શકે છે. એટલા માટે આપણે વેન્ટિલેશન પણ કન્ફર્મ કરવું જોઈએ. બીજી કન્ડિશન આવે છે હાઇપોવોલેમિયા. હાઇપોવોલેમિયા કે જેની અંદર બ્લડમાંથી એક્સેસિવ અમાઉન્ટની અંદર ફ્લુઇડ લોસ થઈ જાય છે. આવી કન્ડિશન હોય છે કે જેની અંદર એક્સેસિવ બ્લીડિંગ થાય છે કે જેમ કે ટ્રોમા કે એક્સિડન્ટના હિસાબે એક્સેસિવ બ્લીડિંગ થાય છે અથવા તો કોઈ ગાયનેક કન્ડિશન છે એના હિસાબે અથવા તો કોઈ કાર્ડિયક કન્ડિશન છે, એન્યુરિઝમ છે, રપ્ચર થાય એના હિસાબે પણ એક્સેસિવ બ્લીડિંગ થઈ શકે છે. તો આવી કન્ડિશનની અંદર આપણે હંમેશા ફ્લુઇડ રિપ્લેસમેન્ટ આપતા હોઈએ છીએ. ફ્લુઇડ રિપ્લેસમેન્ટની અંદર પ્લાઝમા લાઇટ છે અથવા તો આપણે હાર્ટમેન્ટ સોલ્યુશન એટલે કે રિંગર લેક્ટેટ આપણે વાપરી શકીએ છીએ. તો આ બંને વસ્તુ હતી હાઇપોક્સેમિયા અને હાઇપોવોલેમિયા. હવે આવે છે હાઇપર અથવા તો હાઇપોકેલેમિયા અને અધર મેટાબોલિક ડિસઓર્ડર્સ. તો જ્યારે આપણે CPR આપતા હોઈએ ત્યારે આપણે ખાસ ધ્યાન રાખવું જોઈએ કે કઈ કન્ડિશનના કારણે આપણે CPR આપીએ છીએ. તો એ આપણે ફિગર આઉટ કરવા માટે હંમેશા જે પોટેશિયમ છે, કેલ્શિયમ છે તેના આપણે લેવલ્સ ચેક કરવા પડે. એ લેવલ્સના આધારે આપણે નક્કી કરી શકીએ કે કઈ કન્ડિશન એરાઇઝ થઈ ગયેલી છે, જે હાઇપર હોય કે હાઇપો હોય અથવા તો તે કોઈ પણ અધર મેટાબોલિક જેમ કે એસિડોસિસ છે, આલ્કલોસિસ છે એ પણ ફિગર આઉટ આપણે એના ઉપરથી કરી શકીએ છીએ. તો એટલા માટે આપણે હંમેશા લેવલ ચેક્સ કરવા જોઈએ અને જે રીતના આપણે હાઇપો કે હાઇપર કન્ડિશન મળે છે તેના આધારે એની હંમેશા એપ્રોપ્રિએટ ટ્રીટમેન્ટ કરવી જોઈએ. તો આ વાત થઈ આપણે હાઇપો અથવા હાઇપર કેલેમિયા અને અધર મેટાબોલિક ડિસઓર્ડર્સની. હવે આવે છે હાઇપોથર્મિયા. હાઇપોથર્મિયા એ એવી કન્ડિશન છે કારણ કે બ્લડનું સર્ક્યુલેશન બોડીની અંદર થતું નથી કાર્ડિયાક એરેસ્ટની અંદર. તેના કારણે બોડીનું જે કોર ટેમ્પરેચર છે એ હંમેશા ડાઉન થઈ જાય છે. એટલા માટે આપણે હંમેશા એનું ટેમ્પરેચર ચેક કરવું જોઈએ. તેની અંદર પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ કે મોડરેટ હાઇપોથર્મિયા છે કે પછી સિવિયર હાઇપોથર્મિયા છે. મોડરેટ હાઇપોથર્મિયા આપણે જનરલી કન્સિડર કરતા હોઈએ 31 ડિગ્રીથી 33 ડિગ્રી સેલ્સિયસ સુધીને. જ્યારે આપણે સિવિયર હાઇપોથર્મિયા કોને કન્સિડર કરીએ કે બિલો 30 ડિગ્રી સેલ્સિયસ જ્યારે આપણને બોડીનું કોર ટેમ્પરેચર જોવા મળે ત્યારે. આવી કન્ડિશનની અંદર આપણે ટેમ્પરેચરને રિસ્ટોર કરવા માટે પેરિટોનિયલ
પ્લુરલ કે પછી ગેસ્ટ્રિક લવાજ કરી શકીએ છીએ કે જેનાથી બોડીનું કોર ટેમ્પરેચર ઇમ્પ્રૂવ થાય છે. અને સાથે સાથે આપણે એ વસ્તુનો ખ્યાલ રાખવો જોઈએ કે જ્યાં સુધી બોડીનું ટેમ્પરેચર 33°C એટલે કે 33°C ન થઈ જાય ત્યાં સુધી આપણે હર હંમેશા કન્ટિન્યુ CPR રાખવા જોઈએ, જેથી કરીને એ ઇફેક્ટિવ રહે. જો આપણે ECGની અંદર પણ ચેન્જીસ જોવા મળે છે અને પેરિફેરલ પલ્સીસ પણ જોવા મળે છે, પણ જો ટેમ્પરેચર 33°થી નીચું છે તો આપણે CPR બંધ કરવા જોઈએ નહીં. જો આપણે CPR વહેલા બંધ કરી દઈએ તો તે રિવર્સિબલ કોઝ એટલે કે હાઇપોથર્મિયાના હિસાબે ફરીથી આપણે કાર્ડિયક એરેસ્ટમાં પેશન્ટ જઈ શકે છે, અથવા તો જે આપણે CPR આપીએ છીએ તે ઇફેક્ટિવ રહેતા નથી. હવે આપણે વાત કરીશું 4T વિશે. તો 4Tમાં સૌથી પહેલો T આવે છે એ આવે છે ટેન્શન ન્યુમોથોરેક્સ. ટેન્શન ન્યુમોથોરેક્સ એ એક લાઈફ થ્રેટનિંગ કન્ડિશન છે કે લંગના ટિશ્યુ વચ્ચે જ્યારે એર ફિલ થઈ જાય એને આપણે ન્યુમોથોરેક્સ કહીએ છીએ. તે યુઝ્યુઅલી ટ્રોમેટિક વધારે હોય છે સ્પોન્ટેનિયસ કરતાં, ખાસ કરીને જ્યારે આપણે પોઝિટિવ પ્રેશર વેન્ટિલેશન આપતા હોઈએ ત્યારે એ થવાના ચાન્સીસ ખૂબ જ વધારે હોય છે. જેમાં જનરલી આપણને રેસ્પિરેટરી ડિસ્ટ્રેસના સિમ્ટમ્સ જોવા મળે છે અને અલ્ટિમેટલી એ સર્ક્યુલેટરી કોલેપ્સ તરફ આગળ વધે છે, અને એ આપણે રિવર્સિબલ કોઝ CPR માટે હોઈ શકે છે. એના સિમ્ટમ્સ આપણે જોવા જઈએ તો એની અંદર પેશન્ટ એકદમ બ્રેથલેસ જોવા મળે છે, સાઇનોસિસ જોવા મળે છે, ટેકિકાર્ડિયા જોવા મળે છે, અને જ્યારે આપણે એના બ્રેથ સાઉન્ડ સાંભળીએ ત્યારે આપણને ડિમિનાઇઝ એટલે કે ઓછા થયેલા અથવા તો ક્યારેક બંધ થયેલા જોવા મળે છે, અથવા તો જ્યારે આપણે એને ચેસ્ટને આપણે પરકશન કરીએ ત્યારે હાઇપર રેઝોનન્સ જોવા મળે છે. તદુપરાંત જે તરફ એર ફિલ થઈ ગઈ હોય તેની વિરુદ્ધ દિશામાં આપણે ટ્રેકિયા જોવા મળે છે, અને જે નેકની વેઇન છે એ આપણને ડિસ્ટેન્ડેડ એટલે કે ફૂલેલી જોવા મળે છે. તો આ કન્ડિશન થઈ શકે છે ટેન્શન ન્યુમોથોરેક્સની અંદર. આ એક લાઈફ થ્રેટનિંગ કન્ડિશન છે અને એની મેનેજમેન્ટ ખૂબ જ જરૂરી છે. કોઈ પણ જાતના ઇન્વેસ્ટિગેશન વગર આપણે એટલે કે ચેસ્ટ એક્સરેની રાહ ન જોવી જોઈએ, આપણે એનું તાત્કાલિક મેનેજમેન્ટ કરવું પડે. જો આપણે એને તાત્કાલિક મેનેજ ન કરીએ તો એ લાઈફ થ્રેટનિંગ કન્ડિશન છે, જેના હિસાબે લાઈફ આપણે ડેન્જરમાં મૂકીએ છીએ. તો તેની મેનેજમેન્ટની અંદર આપણે જોઈએ તો આપણે વાઇડ બોર નીડલ કે જેને આપણે સેકન્ડ ઇન્ટરકોસ્ટલ મસલ્સ અને મિડ ક્લેવિક્યુલર લાઇનની જગ્યા ઉપર આપણે નાખી અને એરને છે એ ઇજેક્ટ કરી શકતા હોઈએ છીએ. તદુપરાંત આપણે ઇન્ટરકોસ્ટલ ડ્રેનેજ એટલે કે ICDને પણ નાખવી જોઈએ, જેથી કરીને આપણે આગળ ઉપરની મેનેજમેન્ટ કરી શકીએ. તો આ વાત થઈ ટેન્શન ન્યુમોથોરેક્સની. હવે આપણે કાર્ડિયક ટેમ્પોનેટની વાત કરીએ તો કાર્ડિયક ટેમ્પોનેટની અંદર જ્યારે પેરિકાર્ડિયલ કેવિટીની અંદર ફ્લુઇડનું કલેક્શન થાય ત્યારે આપણે એને ટેમ્પોનેટ કહેતા હોઈએ છીએ. એ ટેમ્પોનેટ થવાનું કારણ ખાસ કરીને ટ્રોમા હોઈ શકે છે કે જેની અંદર જ્યારે કોઈ એઓર્ટિક એન્યુરિઝમ છે અથવા તો પેરિકાર્ડાઇટિસ છે, એવી કન્ડિશન્સની અંદર પેરિકાર્ડિયમ કેવિટીની અંદર ફ્લુઇડનું કલેક્શન થાય છે. તેના કારણે હાર્ટ ઉપર એક્સેસિવ પ્રેશર આવે છે. આ પણ એક પ્રકારની લાઈફ થ્રેટનિંગ કન્ડિશન છે કે જેની અંદર તેના સિમ્ટમ્સની અંદર આપણે જોવા જઈએ તો આપણને હાઇપોટેન્શન જોવા મળે છે, ટેકિકાર્ડિયા જોવા મળે છે, તદુપરાંત પલ્સસ પેરાડોક્સ જોવા મળે છે, અને ખાસ કરીને કોસ્મોસાઇન એટલે કે જે નેકની વેન્સ છે એ આપણને ફૂલેલી જોવા મળે છે. તો આ હતા સિમ્ટમ્સ કાર્ડિયક ટેમ્પોનેટના. એન્ડ મેનેજમેન્ટની અંદર આપણે પેરિકાર્ડિયોસિન્થેસિસ કરવું પડે છે કે જેની અંદર આપણે નીડલનો યુઝ કરી અને આપણે પેરિકાર્ડિયલ કેવિટીની અંદરથી ફ્લુઇડને બહાર કાઢતા હોય. તદુપરાંત જરૂર જણાય આપણે થોરેકોટોમી પણ કરવું પડે. આ એક લાઈફ થ્રેટનિંગ કન્ડિશન જ છે અને ઇમરજન્સીની અંદર આપણે થોરેકોટોમી પણ કરવું પડે. તો આ હતી વાત ટેન્શન ન્યુમોથોરેક્સ અને કાર્ડિયક ટેમ્પોનેટની. હવે આપણે ત્રીજા ટીની વાત કરીએ તો તેની અંદર આવે છે ટોક્સિન્સ, પોઈઝન્સ અને ડ્રગ્સ. ઘણી દવાઓ એવી છે કે જેના હિસાબે ટોક્સિસિટી થઈ શકે છે, જેમ કે બીટા બ્લોકર્સ છે કે પછી કેલ્શિયમ ચેનલ બ્લોકર્સ છે, અથવા તો એન્ટીડિપ્રેસન્ટ ટ્રાયસાયક્લિક એન્ટીડિપ્રેસન્ટ છે. તેના હિસાબે ટોક્સિસિટી થઈ શકે છે કે જે અલ્ટિમેટલી કાર્ડિયક ફેલ્યોર તરફ
જાય છે અને તેની ટ્રીટમેન્ટની અંદર આપણે હર હંમેશા જે કોઈ પણ મેડિસિનનો આપણને ટોક્સિસિટી થયેલી હોય તેનો આપણે એન્ટીડોઝને કન્સિડર કરવો જોઈએ. ત્યારબાદની કન્ડિશન છે એ છે થ્રોમ્બોએમ્બોલિઝમ. થ્રોમ્બોએમ્બોલિઝમની અંદર આપણે જ્યારે બ્લડ ક્લોટ છે એ હાર્ટની કોરોનરી આર્ટરીઝમાં ફસાઈ જાય અને તેના કારણે આપણને હાર્ટ એટેક આવી શકે છે, કાર્ડિયાક એરેસ્ટ થઈ શકે છે. એવી કન્ડિશનમાં આપણે એક્સટર્નલ કાર્ડિયાક મસાજ કન્ટિન્યુ રાખવો જોઈએ. તદુપરાંત થ્રોમ્બોલાઇસિસ એજન્ટ કે જે બ્લડને ક્લોટને ઓગાળવા માટે જરૂરી છે, જેમ કે એટેપ્લેસ, તેને આપણે કન્સિડર ટ્રીટમેન્ટ તરીકે કરવો જોઈએ. તો આ વાત થઈ 4T અને 4H વિશેની. હવે આપણે જોઈએ પોસ્ટ કાર્ડિયાક એરેસ્ટ મેનેજમેન્ટ વિશે. આપણે મેનેજમેન્ટ જોઈ 4T અને 4H વિશે. હવે આપણે આગળ વાત કરીએ પોસ્ટ રિસક્સિટેશન કેર વિશે. તો જ્યારે આપણે રિસક્સિટેશન કરતા હોઈએ કોઈને, તો આપણે કઈ રીતના નક્કી કરી શકીએ કે આપણે હવે રિસક્સિટેશન બંધ કરી દેવું જોઈએ. એક્સટર્નલ કાર્ડિયાક મસાજ અને વેન્ટિલેશન જે આપણે આપીએ છીએ એ આપણે ક્યારે બંધ કરવું જોઈએ? તો જ્યારે આપણને પેરિફેરલ પલ્સીસ ફીલ થાય કે આપણે એક્સ્ટ્રીમિટીસની અંદર પલ્સીસ ફીલ કરીએ, જેમ કે રેડિયલ પલ્સ છે, ફિમોરલ પલ્સ છે, કે ફીલ થાય ત્યારે આપણે રિસક્સિટેશન છે એ બંધ કરી દેવું જોઈએ. અથવા તો આપણને કોઈ પણ જાતના લાઈફના સાઇન જોવા મળે તો આપણે રિસક્સિટેશન બંધ કરી અને રીએસેસ કરવું જોઈએ. તદુપરાંત જો પેશન્ટ જે છે એ ઓક્સિજનનું સેચ્યુરેશન 94થી 98% જેટલું કન્ટિન્યુઅસ મેન્ટેન કરે તો આપણે રિસક્સિટેશન બંધ કરી દેવું જોઈએ. તદુપરાંત અમુક વસ્તુઓ છે કે જે આપણે ચેક કરવાની થાય છે, કે જેની અંદર ખાસ કરીને આર્ટેરિયલ બ્લડ ગેસીસ, જેની અંદર આપણે જે વેન્ટિલેશન આપીએ છીએ એ એક્સેસિવ અમાઉન્ટમાં નથી થઈ ગયું, એટલે કે હાઇપોકાર્બિયા નામની કન્ડિશન, કે જેની અંદર આ કાર્બન ડાયોક્સાઇડ ખૂબ જ ઓછા પ્રમાણમાં બ્લડની અંદર રહે છે અને ઓક્સિજન એટલે કે હાઇપર ઓક્સિજનેટેડ પેશન્ટ થઈ ગયું હોય છે, ત્યારે એવી કન્ડિશનની અંદર આપણે હેબીજીસ ચેક કરવા જોઈએ. તદુપરાંત ગેસ્ટ્રિક ડિસ્કમ્ફર્ટ ઘટાડવા માટે, ગેસ્ટ્રિક ટેન્શન ઘટાડવા માટે આપણે એન્જીટ્યુબને કન્સિડર કરવી જોઈએ અને આપણે ઇમિડિયેટલી કાર્ડિયાક ટીમને ઇન્ફોર્મ કરવું જોઈએ, જેના કારણે આપણે આગળની ટ્રીટમેન્ટ જેવી કે પરક્યુટેનિયસ કોરોનરી ઇન્ટરવેન્શન અને એનું પ્લાનિંગ કરી શકીએ. તદુપરાંત આપણે કોઈ પણ પેરિફેરલ પલ્સીસ જોવા મળે, સાઇન ઓફ લાઈફ જોવા મળે કે સેચ્યુરેશન જોવા મળે, આપણે એડ્રેનાલિન ચાલુ રાખવું જોઈએ, કે જે આપણે આગળ ઉપર વાત કરી ગયા છીએ. તદુપરાંત આપણે બ્લડ ગ્લુકોઝ લેવલને મેન્ટેન કરવું જોઈએ, કે જેની અંદર બ્લડ ગ્લુકોઝ લેવલ જે છે એ 10 મિલીમોલ કરતાં હંમેશા ઓછું અથવા તો તેને સમકક્ષ હોવું જોઈએ, એનાથી વધવું જોઈએ નહીં. અને રિવર્સિબલ કોઝિસ કે જે આપણે 4H અને 4Tની વાત કરી એને આપણે હંમેશા ટ્રીટ કરવા જોઈએ, કે જેથી કરીને ફરી પાછું કાર્ડિયાક એરેસ્ટ થઈ શકે નહીં. આ ઉપરાંત પેશન્ટ જો ઇન્ડોર હોય તો તેને આપણે આઈસીયુની અંદર અથવા તો સીસીયુની અંદર, એટલે કે ઇન્ટેન્સિવ કાર્ડિયાક યુનિટ અથવા તો કોરોનરી કેર યુનિટ, અથવા તો જો કેથ લેબ અવેલેબલ હોય તો તેની અંદર ટ્રાન્સફર કરવું જોઈએ. તદુપરાંત આપણે 12 લીડ ECGને કન્સિડર કરવો જોઈએ અને ચેસ્ટ એક્સરે કે જે આપણે નેસોગેસ્ટ્રિક ટ્યુબ અથવા તો એન્ડોટ્રેકિયલ ઇન્ટ્યુબેશન કરેલું છે તો તેની પોઝિશનિંગ માટે ચેસ્ટ એક્સરેને પણ કન્સિડર કરવો જોઈએ. જ્યારે આપણે ટ્રાન્સફર કરતા હોઈએ ત્યારે ખાસ આપણે ધ્યાન રાખવું જોઈએ કે હંમેશા કોઈ ટ્રેન વ્યક્તિ જેવી કે નર્સ અને ડૉક્ટર એ ટ્રેન હોય તેની સાથે ટ્રાન્સફર આપવું જોઈએ અને સાથે સાથે આપણે ઓક્સિજનેશન અને ડિફિબ્રિલેટર, સક્શનિંગ, આ બધા ઇક્વિપમેન્ટ સાથે આપણે પેશન્ટને ટ્રાન્સફર આપવું જોઈએ. તો આ વિડીયો પૂરતું આટલું જ મિત્રો. આગળના વિડીયોની અંદર આપણે એરવે મેનેજમેન્ટ કઈ રીતના કરવી જોઈએ અને કઈ કન્ડિશન્સની અંદર કરવી જોઈએ તેના વિશે વાત કરીશું. ત્યાં સુધી મારી સાથે બન્યા રહો.